નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। અમદાવાદમાં સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીનો સાવધાન રેસ્ટોરન્ટમાંથી મળી આવી ચોંકાવનારી વસ્તુ। અમદાવાદના મણિનગરમાં એએમસીએ દરોડા પાડ્યા, જેમાં એએમસીના આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। જેમાં ગ્રાહકે ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં ઢોસા અને ઉત્તપમમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પીરસાઈ રહી હતી। જેમાં તપાસ કરતા બિનઆરોગ્ય વસ્તુઓ મળી આવી અને ફૂડ સેમ્પલ કલેક્ટ કરીને રેસ્ટોરન્ટને 10,000નો દંડ કરી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી, 5 થી 10 ઇંચ વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી, જેમાં ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતનું નિવેદન સામે આવ્યું। તેમાં ગુજરાતમાં 11 જૂનથી આસપાસ ચોમાસું બેસશે, તેમજ આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે। એક જ દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે। આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી દેવામાં આવી છે। કોડીનારમાં સિંહ પરિવાર દેખાતા શહેરીજનોમાં ભયનો માહોલ। કોડીનારમાં સિંહ પરિવારે રોડ પર લટાર મારી છે, જેમાં સિંહ પરિવારની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જેમાં જામવાડા રોડ પર સિંહણ અને બાળ સિંહણોની લટાર જોવા મળી છે, જેમાં સિંહણ પરિવારનો રસ્તો ઓળંગીને જતો હોય તેવો વિડીયો વાયરલ થયો। સિંહ પરિવાર દેખાતા જ શહેરીજનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। અમદાવાદમાં જોડયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ જુઓ। અમદાવાદમાં રથયાત્રાની તાળમાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે। તેવામાં જોડયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો તથા 22 જૂને યોજાશે ભગવાન જગન્નાથ મંદિરમાં જોડયાત્રા। રથયાત્રા પહેલા પવિત્ર જોડયાત્રાનું આયોજન થાય છે, ત્યારે રથયાત્રાને લઈને હવે બસ થોડો જ સમય બાકી હોવાથી પૂરજોશમાં અને ભારે ઉત્સાહ સાથે તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ભાવનગરના ગોડાઉનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો થયો જપ્ત। આત્મારામ એન્ડ સન્સ પેઢીના ગોડાઉનમાંથી તપાસ દરમિયાન આ બાબત સામે આવી છે। સોલિડ વેસ્ટ વિભાગની ટીમે મામા ખાંડણીયા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તથા પ્લાસ્ટિકનો જથ્થો ઝડપીને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ગોડાઉનમાંથી 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પોલીસ વિભાગને જપ્ત કરવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત। ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા, જેમાં દહેગામમાં 8માંથી 7 હોસ્પિટલમાંથી રજા અપાઈ છે। તેમાં દહેગામમાં પાણીના 12 સેમ્પલ ફેલ થયા, જેમાં પાણીના સેમ્પલ ફેલ થતાં ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ અને પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, ભરૂચ જંબુસર રોડ ઉપર અકસ્માતમાં યુવકનું મોત। આમોદ તાલુકાના ભરૂચ જંબુસર રોડ પર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં આમોદના 23 વર્ષીય એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સાયખા ગામની ધર્મજ કંપનીમાંથી કામ કરીને ઘરે પરત ફરતા નડ્યો આ સમગ્ર અકસ્માત। આઈસર ટેમ્પો સાથે આમોદ ભરૂચ રોડ પર તણછલા ગામ નજીક બાઇક ટકરાતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું। વધુ તપાસ આમોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। રાજ્યમાં અંગ દજાડતી ગરમી, 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પણ પાર। ગુજરાત રાજ્યમાં અંગ દજાડતી ગરમી યથાવત છે, જેમાં રાજ્યના 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પણ વટાવી ગયું છે। તેમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગર 42.7 ડિગ્રી નોંધાયું, તેમજ અમદાવાદમાં 42 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન રહ્યું તથા ગાંધીનગરમાં 41.8 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વલસાડમાં ફરી એકવાર દીપડો દેખાયો, વન વિભાગ ઘોર નિંદ્રામાં। વલસાડમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે, જેમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં તો ભયનો માહોલ છવાઈ ગયો। તેમાં પાનેરા અને અતુલ વિસ્તારમાં દીપડો દેખાયો।
ત્યારે ડુંગર પર જવાવાળા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો, જેમાં વલસાડ વન વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. છેલ્લા ઘણા સમયથી અતુલ અને પાનેરા વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે. આ વાત વન વિભાગ સારી રીતે જાણે છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રાજકોટમાં 1200 મિલકત ફાયર એનઓસીની મંજૂરી બાદ સીલ ખોલી દેવાશે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફટીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ મનપા એક્શન મોડમાં આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 350 એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 50%થી વધુ એકમોમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું. અત્યાર સુધીમાં 250થી વધુ મિલકતો સીલ કરી દેવામાં આવી. હવે તમામ સીલ કરાયેલી મિલકતોને ફરી ખોલવા માટે ધમપછાડાઓ પણ શરૂ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને તૈયારીઓ તેજ. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું તથા સરકારે રાષ્ટ્રપતિ સચિવાલયમાં 7000થી 8000 લોકો માટે જગ્યા માંગી. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેઓ રવિવાર 9 જૂને શપથ લઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જામનગરમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા ઝીકીને ઢીમ ઢાળી. જામનગરમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાના પુરાવારૂપ કિસ્સો સામે આવ્યો. ગત મોડી રાત્રે જામનગર શહેરના ધારાનગર એક વિસ્તારમાં આવેલ આવાસમાં રહેતા યુવાનના ઘરમાં ઘૂસીને 2 લોકોએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું, જેને લઈને આ બનાવ હત્યામાં પલટાયો છે. નરેન્દ્ર મોદી એલ.કે. અડવાણીને મળવા પહોંચ્યા. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં એનડીએના ઘટક પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારે આ બેઠક બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીના ઘરે આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા હતા. સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે પીએમ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી આજે સંસદીય દળના નેતા તરીકે પણ પસંદ થયા છે. પીએમ નરેન્દ્ર મોદીનો ઈવીએમ પર કટાક્ષ. એનડીએની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદના દળ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, જે બાદ તેમણે સેન્ટ્રલ હોલમાં સંબોધન કરતા જણાવ્યું કે આ પળ મારા માટે ખૂબ જ ભાવુક કરી દેનાર છે. તેમણે કહ્યું કે તમારો વિશ્વાસ જ સૌથી મોટી પૂંજી છે. એનડીએ દળની વચ્ચે મજબૂત વિશ્વાસ છે. સાથે જ તેમણે પાર્ટી કાર્યકર્તાઓના પુરુષાર્થને પણ નમન કર્યા અને કહ્યું કે લાખો કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી છે તથા ઈવીએમ જીવે છે કે મરી ગયું એમ કહીને વિપક્ષ પર પણ કટાક્ષ કર્યો. ભારતીય શેર બજાર તેજી સાથે બંધ. સેન્સેક્સ 1618 પોઈન્ટનો ઉછાળો નોંધાયો. ભારતીય શેર બજારમાં 7મી જૂનના કારોબારના છેલ્લા દિવસે શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું. સવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં ખોલ્યું અને સેન્સેક્સ 1720 પોઈન્ટ ઉછળીને 74795ની પોઈન્ટની નવી ટોચ સપાટીએ પહોંચ્યો, તો 3 જૂનના રેકોર્ડનો હાઈ પણ તોડી નાખ્યો. નિફ્ટી પણ તેની જૂની ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શવાથી થોડો જ દૂર રહી ગયો.